ઝાલાવાડના જાણીતા લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ અમેરિકામાં ડાયરો યોજી કેન્સર હોસ્પિટલને મજબૂત બનાવવાના આશયથી ₹16 લાખનું દાન જે ડાયરામાં આવ્યું હતું તે પળવારમાં સંસ્થાને અર્પણ કરી દાનનો મહિમા ઉજાગર કર્યો. લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર તરીકે જ્યારે નામ આવે છે ત્યારે જગદીશ ત્રિવેદીનું મુઠ્ઠી ઉંચેલું નામ લેવાય છે. માત્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં જગદીશ ત્રિવેદીનું હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકારમાં ખૂબ મોટું નામ છે. ખાસ કરીને બહેનો દીકરી પરિવાર સાથે બેસીને આ ડાયરો માણી શકે તે પ્રકારનું જગદીશ ત્રિવેદીનું આ હાસ્યનું ઝરણું હોય છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યની રોનક શહેરની કિર્લિયન ટોબમન કેન્સર હોસ્પિટલ માટે તેમણે ₹16 લાખ એકત્ર કરી અને દાન અર્પણ કર્યું, જે તેમની એક લાક્ષણિકતા છે. ગત તારીખ 12મીના સાંજે અમેરિકાના વર્જિનિયા રાજ્યના રોનક શહેરમાં આવેલી કિર્લિયન ટોબમન કેન્સર હોસ્પિટલ માટે ડૉક્ટર જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું. ઇન્ડિયા હેરિટેજ સોસાયટી દ્વારા શાંતિ નિકેતન રોનક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં $18,501 અમેરિકન એટલે કે ભારતના આશરે ₹16 લાખ આ કાર્યક્રમમાં એકત્ર થયા હતા. પળવારનો પણ વિચાર કર્યા વગર આ લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ એટ અ ટાઈમ ₹16 લાખનું દાન અર્પણ કરી દીધું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટર પ્રજ્ઞા શેઠ MD, ધીમન શેઠ, પ્રમુખ જતીન પટેલ, આશા પટેલ તેમજ કમલેશ ઝવેરી સહિતના સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીગણોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. અત્રે કહેવાનું મન થાય છે કે જગદીશ ત્રિવેદીએ દાનની સરવણી ચાલુ રાખી છે. કોઈ અપેક્ષા વગર એ મુખ દાન કરી રહ્યા છે, જે આમ સમાજ માટે એક પ્રેરણાનો સ્ત્રોત બન્યું છે.